સીધા જ નજર કરીએ જે રીતે અત્યારે ડીસામાં ફેક્ટરીમાં આગ લાગી હતી અને એ આગ બાદ ડીસા મુદ્દે કલેક્ટર અને મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે। અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, અનેક જે મુદ્દાઓ છે તેની પર પ્રકાશ પાડવામાં આવશે આ પ્રેસ કોન્ફરન્સમાં, કારણ કે અનેક પ્રશ્નો પણ અહીંયા ઉઠી રહ્યા છે। 21 જેટલા લોકો કે જે મોતને ભેટ્યા છે, જે લોકો જીવતા ભૂંજાયા છે, તેને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। જોકે આ મૃતકના પરિવારજનો ડીસા ખાતે પહોંચી ગયા છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, પરિવારજનો રોતા વિલપતા આ દ્રશ્યો છે, જેમને ન્યાય મળવો જરૂરી છે। મધ્યપ્રદેશના મંત્રીએ પણ કહ્યું કે ખૂબ જ દુઃખદ ઘટના છે। સવાલ એ જ છે કે દુઃખદ ઘટના છે, પરિવાર ખોયો છે, તો એના સ્વજનો જૂઠું શું કામ બોલે? એ શું કામ એવું કે અમને અમારા પરિવારના મૃતદેહનું મોઢું નથી જોવા દીધું? એ શું કામ એવું કે અહીંયા ડેડ બોડી નથી? શું કામ જૂઠું બોલે? માન્ય કલેક્ટરશ્રીએ આપણને પૂરી વિગતથી વાત કરી છે। ઘટના દુઃખદ છે। કાલ બપોરથી હું અહીંયા આગળ છું। આપણી ગુજરાત સરકારથી આપ સૌના સહયોગથી જે કોઈ ગુજરાત સરકાર તરફથી જેટલું પોઝિટિવ થઈ શકે, ઝડપથી થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા આપણે ત્રણેય પ્રકારે કરી છે। સૌથી પહેલા કે બધા જ લોકોને કેવી રીતે ઝડપથી બહાર કાઢી શકાય એના આપ સાક્ષી છો। ઠેઠ સાંજે રાત સુધી પણ રહીને આપણે બધાએ ભેગા થઈને અહીંયા આગળ આવ્યા છીએ। જે લોકોની ડેડ બોડી આપણને મળી, બધા જ ડેડ બોડી નહીં લાવ્યા। જે લોકોને સારવાર માટેની વ્યવસ્થા કરવાની હતી એ પણ આપણે કરી છે। હું છેલ્લે પાલનપુર સિવિલમાં જઈને પણ રાત્રે એક ભાઈને આપણે અમદાવાદ ટ્રાન્સફર કરીને પણ એને પણ સારી વ્યવસ્થા થાય એ પ્રકારનું આયોજન કર્યું છે।